સીતારામ બધાઈને. સાસુ વહુના ટમકા થઈને બેહી ગયા બા. એનો હાથ જોવાનો છે, હાથ ક્યાં રાખ્યો છો? આમ બેહવાનું. ગાઈડલું આઘું એનું એક ગાઈડલું હતું એ ફેંકી દીધું. મસ્ત 10 કિલાનું હાવ હળવું હળવું પોચારુંનું ધુંબળનું સ્પેશિયલ મસ્ત બાને આનંદ આવી જાય ને એવું ગાઈડલું બનાવ્યું બા માટે. નવું પ્લાસ્ટિક પાથરવાનું અમારા ઈલાબેને મોકલું. પછી કે આ પાથર છો એટલે જરા નીચે ગમે એટલું વસરું મહી છે ને બગ નહીં આમ આખે આખું સરસ મોકલ્યું છે એટલે એ લેવું ના પડ્યું. એક અમારું હતું એ માથે રાખ્યું એટલે હવે એટલું બગડશે નહીં. એક તો છે ને ગમે એટલું ધ્યાન રાખતા હતા ને તો એક બગડી ગયું. ગાઈડલું જવા દીધું, આજે ફેંકી દીધું, કોઈ દેવાય નહીં. ટોયલેટ બાથરૂમ અંદર ક્યારેક ક્યારેક ઉતરી જતું તો છોકરાઓ કેમ ભરે એમ બાનું એવું હતું. એ ગાડલું આજ સવારમાં જવા દીધું, કોઈ દેવાય નહીં. આજ બાને મસ્ત મજા આવી ગઈ. પોચું પોચું ગાઈડલું. અને અટાણામાં ખાઈ લીધા છે ગોળ ઘી ખાઈને અમે બેઠા છીએ. ચા હમણાં બાને નથી આપતી, નીંદર ઓછી થઈ ગઈ છે એટલે. અને ટબુડિયા થઈને બેઠા છે. ટેકો લેવડાવીને બેહાડ્યા છે, દિવાલનો ટેકો. ગાઈડલેથી તો અમારે ગાઈડલે જ બેહવું જ નથી. ગાઈડલેથી તો એઠું જ બેહવું છે. એક ધારા જોઈએ રાખશે. ગેંડીમાં કરી આવ, ગેંડીમાં નાખ દેવાય. ગેંડીમાં જ નખાય, બસ પાણી નાખ દેવાય. ઉધરસ થઈ હોય ને કફ આવે ને કલટામને એમ નહીં બારોબાર રોડ ઉપર, એટલે એ રોડ ઉપર કોકના પગ એની ઉપર પડે. ગામડાની ટેવ હોય ને. આ પાણી ચેન્જ થયું હોય બાને, મારી માને પાણી ચેન્જ થાય 15 દિવસથી. હવે કોઈ દિવસ અહીં રાતે રોકાણા નથી અને પછી અહીંયા આવ્યા છે એટલે પાણીની તો અસર થાય. બીજું તો કંઈ નથી થયું, પણ જરાક શરદી જેવું છે એટલે રોડ ઉપર ન ઉડાડવા દઉં. ક્યાંય વસ્તુ કંઈ બગાડવા ન દઉં. ગેડીમાં જ પાણીનો ફોર્સ કરી નાખવાનો. સમજાવવું પડે. નાના છોકરાને જેમ ટ્રીટ કરવા પડે બધાને. કોકે મારા જ કોક જાણીતા હવે કમેન્ટ કરી છે મારા પિયર મહિલા આવે કે તારી માનું ધ્યાન રાખજે. ધ્યાન મારું ને મારી માનું બે ઈશ્વર રાખે આમાં, એવું છે બધું. હું તો બરાબર રાખવાની છું ધ્યાન, જરાય દુઃખી નહીં થવા દઉં. પણ ઈશ્વર એને શક્તિ આપે. બાકી આપણે રાખીએ, ટાઈમે જમવાનું દઈએ, પ્રોત્સાહન આપીએ, વાલ કરીએ. આ મારી માં છે ને, બધાય ખાસ કરીને મનીષાબેન એમ કહે મને કે તમે તમારી સાસુને બહુ વાલ કરો છો, બાને વાલ કરતા નથી. બા છે ને બાળક બુદ્ધિ છે, એને વાલ ન કરીએ ને તો એને દુઃખ લાગે. એટલે એને બાજુમાં બેહવું પડે. જો આમ જો હાથ દેખાય તમને? હાથ એનો ક્યાં છે જોયો તમે? આમ જ એને બેહવાનું. એક મા દીકરી બેઠી હોય ને એમ ઈશ્વર નાનું છોકરું ને હું એનું ઓલું ન કોઈ ગો રક્ષક કેમનું જાવું. બા ભેગી છે ને 32 વર્ષ થયા છું. 15 વર્ષની આવી હતી અને 33 વર્ષ થયા. 16 વર્ષની આવી હતી એટલે અટણ મને 49 પૂરા થયા, 50 બેઠું. એટલા વર્ષ થયા હું બા ભેગી છું. એટલે બાની અરે તો લાગણી મને બંધાવાની જ છે. એક પશુ છે ને, પશુ એ માણસ ભેગું રહીએ ને તો એની લાગણી બંધાઈ જાય. જો ક્યાં આવે હાથ જવા દીધો દેખાય? આમ પકડીને જ બેહવાનું. મને મારી માએ કોઈ દી આવો મા દીકરી આમ કોઈ દી રહ્યું જ નથી. આમ હું કોઈ દિવસ 6 મહિને વર્ષે મારા બાપુજી બીમાર રહેતા ને કંઈક એક રાત રોકાણી હોય તો એમ મહેમાનની જેમ હું નથી રાતે નથી રોકાણી મારી માને ત્યાં. ન છૂટકે ગઈ હોય ને તો ભલે. છેલ્લે હમણાં આટલા ટાઈમ આવક જાવક હતી ને તો એનું કારણ કે મારી જરૂર હોય ને માણસને ત્યાં હું ઊભી રહું. કારણ વિનાની રોકાવા નાટા દેવાની મારું કામ નહીં. મારા ભાઈને જરૂર હતી, મારી બીમાર હતો ત્યારે મેં મારું પૂર્ણ શ્રદ્ધાથી જેટલું હતું એટલું કરી દીધું. રોકાણી મારું નતું હાલે એમ ને તોય હું રોકાણી. આમ કારણ વિના આટા દેવા, અઠવાડિયું ધામો નાખવા, તહેવાર કરવા, ને નાના નાના છોકરા હોય તો આ મોહારે ભાગ્યા ને આ અઠવાડિયું 15 દી ત્યાં રોકાણા, 6 મહિના રોકાણા, મહિનો દી રોકાણા. માયુના મોહ નહીં ગુજાજા, એ મારામાં નહીં. અત્યારે મહિનો દિવસથી આવક જાવક સતત કરતી હતી. ભાઈ બીમાર હતો એટલે વળી 2 દિવસ અહીંયા આવું, વળી પછી અઠવાડિયું ભાઈનો ફોન આવે, વળી પાછી જાઉં, વળી આવું કરતી હતી. જરૂર હોય તો જવાનું, અન્યથા કારણ વિનાનું વળિયું કાઢવાની નહીં. પછી આ દુઃખી થાય. અને લાગણી આની ઉપર એટલી છે એ બાઈએજી મારા માટે કર્યું છે ને, એ મારી માએ જન્મ આપ્યો છે. ભણાવીશ મને 10 સુધી ભણાવી અને હારે મોકલી દીધી.
સારું કે આની આગળ ભણાવી અને આજ નોકરી કરું છું ને તો બધી આની બેન છે એટલે બધો શ્રેય આને જાય ને એટલે લાગણી મને સાચું લાઈ મારી મા તો કરતા આની ઉપર વધારે આવે છે નહીં ખીચ ચડે હો મને કવરાવે ને રાતે હુવા નો દે ને તો એ ખીચ ચડે નહીં પછી કહું કે હવે ઉભા થતા નહીં ને કે બાંધી દઈશ એમ કહું બાંધ્યા હોય તો બાહુ કરે આજ બાંધી દેવા નહીં બાંધી દઉં ને જોવો આમાં ચકીન જેમ પોપટની ચકીન જેમ જોવે મારે આમ બધું નિરીક્ષણ કરે આમ અહીંયા હાથ રાખી નિરીક્ષણ કરે કેમનું જાવું હવે માંડ એટલી વાર્તા બેહાણું અમારાથી હા બેહો આમાં પછી છે ને આ નેપી તૂટી જાય ગહરે રાખીએ તો બહુ ન જવાય નહીં ક્યાંય રામને સંભાળી રામ ને નામ લ્યો રામ એમ કે નહીં સંભાળે રામ 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 સીતારામ 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 કરો રામ ને સંભાળો બા માથે હાથ ફેરવે જો ગમે એવી ભાન ન હોય પણ મને પ્રેમ કરવાનું ન ભૂલે એની બાજુમાં બેહું ને એટલે માથે હાથ રાખે એમને નહીં રાખ્યો હોય જો માથે હાથ ફેરવે હાવ સુરતા નહીં હોય ને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઈ મારી સામું જોઈને હસે મને જોઈને આનંદમાં આવે પછી મારે માથે હાથ ફેરવે મને વાલું કરે ગમે ઈ થઈ જાય એને ખબર છે કે મારો સુખ દુઃખ નો સાથી આ જ છે બાના ગીત ચાલુ થયા આત્માને કરી લ્યો ને બાનું પછી મારી માનું છે ને નોન સ્ટોપ ચાલુ થાય ભક્તિ ભજન ચાલુ કરતા કરતા પાછા રોવા માંડે આ બધા ઉલટાવના સ્વભાવ ને મનમાંથી નીકળે નહીં ચાલો આવું કરે આ યુગની અંદર એટલે વૃદ્ધો કોઈને ગમતા નથી એને એનો કક્કો ન મૂકે પછી એની જ આપણે ગમે એટલું સમજ આવીએ જ્ઞાન આપીએ ગમે એ કરીએ કક્કો ન મૂકે એટલે ન જ મૂકે હવે આવું તો આ યુગની બાયુને તો હારા નથી ગમતા તો આવા ક્યાંથી ગમે આ યુગમાં હારાય નથી ગમતા કમાતા હોય બધા વ્યવસ્થિત હોય છતાંય હારા બાળા હારી હારાય નથી ગમતા તો મારી માં જેવા ના અમારા બા જેવા તો ન જ ગમે વાસ્તવિકતા છે સ્વતંત્રતા જોઈએ બધાને ફરાય હરાય નહીં બહાર ક્યાંય જવાય નહીં ચોકી પહેરો કરીને રહેવું પડે ઘરમાં એક બેન કહેતા હતા કમેન્ટની અંદર કે તમે પૈસા કમાવા માટે વિડીયો બનાવો છો હા બરાબર છે પૈસા કમાવા ખાવું તો જોઈએ ને બધા બેસી જઈએ તો ખાઈએ હું પૈસા કમાવા માટે જ વિડીયો બનાવું છું વિડીયો કઈ શોખ નો બનાવું કઈક આવક હોય તો જ બનાવું ને નેટનો ખર્ચો તો કાઢવો ને મારે ઘરનો ખર્ચો કાઢવો નેટનો ખર્ચો કાઢવો બાને કાયમ દિવસમાં 4 નેપી જોઈએ 200-250 રૂપિયા 250 રૂપિયાને કાયમ નેપી જોઈએ બાને 4 નેપી બદલાવું 5 નેપી બદલાવું કારણ કે 7 થી 8 વખત ટોયલેટ હમણાં કરે તો ખવડાવવું હેલું છે ખવડાવી જાય બધાય પણ નેપી ઘડીએ ટોયલેટ કરે એ બહુ મોટો પ્રશ્ન છે એટલે હું પૈસા માટે જ વિડીયો બનાવું છું ખર્ચા તો ઉપાડવા ને મારે રિક્ષાની કમાણી તો છે નહીં બપોર લગી જતી ધ્યાન રાખે ઘરનું એટલે કમાવા વાળું તો હું એક જ છું એકમાં પૂરું ન થાય પછી દવાખાના ખર્ચા નથી પણ કાયમના 250-300 નેપીના કાઢવું જોઈએ 7-8 હજાર તો નેપીના જોઈએ મહિને 7-8 હજાર નેપી જોઈએ ખર્ચો જો હવે એનો કરો માં બધા કામ બધા નથી ભંગાર ને લઈને ઓલા નીકળે એ બધા કેવા ભાટકતા હોય ઓલા ભોપાન બિચારા કેવા લઈને વાંગુ લઈને જાતા હોય બધા ભાટકતા હોય છોકરા હાટું થઈને ભાટકીએ આપણે પાડોશી હાટું થોડા ભાટકા હોય
જવું છે નિર્વણે ગુરુજી મારી લ્યો ને મારા આત્માની ઓળખણી. એને કફો નહીં મૂકે. રામ રામ રામ. હાલો બધા આવજો. સીતારામ.